નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ સેની નોલેજ યુટ્યુબ ચેનલ. ગુજરાતની ભૂગોળની પ્રશ્નોત્તરીની અંદર વિદ્યાર્થી મિત્રો આજે એક આખો ટોપિક પૂરો કરવો છે. અત્યારે જે પ્રમાણે આપણે જે આ સિરીઝ ચાલુ કરે છે તેની અંદર 20 પ્રશ્નો લેતા હતા, પરંતુ હવે ટોપિક વાઇઝ વિદ્યાર્થી મિત્રો ચાલવું છે. ખાસ કરીને આજનો ટોપિક એટલે વિદ્યાર્થી મિત્રો નદી અને નદી પર બાંધવામાં આવેલા બંધો. અને આ જે ટોપિક છે આ ટોપિકની અંદરથી અગાઉની જે કાંઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિદ્યાર્થી મિત્રો લીધેલ છે તેની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાયેલા છે એના વિશેની વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં વાત કરવાની છે. આપણે ખાસ કરીને લગભગ 70 જેટલા પ્રશ્નો છે. તો પ્રશ્નોને વિદ્યાર્થી મિત્રો આપણે વનલાઇનર સ્વરૂપે લેવાનો પ્રયત્ન કર્યો છે અને કોઈક એવા જોડકાવાળા પ્રશ્નો હોય તો એને વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સાથે તમને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. તો વિડીયોમાં એમ સુધી બન્યા રહેજો. બધા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો એકવાર ફરજિયાત તૈયાર કરી નાખજો, બરોબર. ગુજરાતની ભૂગોળમાં કોઈ નવીન નથી બની જવાનું વસ્તુ, બરોબર. જે કાંઈ નદી વિદ્યાર્થી હોય કે કાલો માછલી કઈ નદીમાંથી મળી આવી હતી તો કોલકમાંથી જ રહેશે, એમાં કોઈ ચેન્જ નહીં થાય. એટલે ફરજિયાત તમારે આ વસ્તુ ગોખવી જ પડશે, તૈયાર કરવી જ પડશે. આજે નહીં કરો તો વિદ્યાર્થી મિત્રો આવતી પરીક્ષામાં ફરીથી તૈયાર કરવી પડશે. એટલે એકવાર વિદ્યાર્થી મિત્રો થોડોક સમય આપી આખો વિડીયો પૂરેપૂરો નિહાળી લ્યો. વિડીયો વિદ્યાર્થી મિત્રો જોયા બાદ એકવાર ટેલિગ્રામ ગ્રુપમાંથી આ PDF મેળવી અને પછી તમારા ચોપડાની અંદર આ વસ્તુ ટપકાવી દો, ઇમ્પોર્ટન્ટ લાગતી હોય, બરોબર. જો કે નદીનું આખો વિદ્યાર્થી મિત્રો ટોપિક છે, ઘણો બધો મોટો છે. બનાસ નદી હોય તો એના વિશેની બનાસ નદીની સહાયક નદીઓ કઈ છે, બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે, એનું અંતિમ સ્થાન કયું છે, કયા કયા વિસ્તારમાંથી પસાર થાય છે, બરોબર. તે કયા કયા વિદ્યાર્થી મિત્રો તેમાંથી કઈ કઈ વસ્તુનું ઉત્પાદન થાય છે, કયા પ્રકારની જે કઈની સહાયક નદીઓ છે, આવું બધું પૂછાતું હોય. પણ વિદ્યાર્થી એમાંથી ઇમ્પોર્ટન્ટ લઈ અને કેવા કેવા પ્રશ્નો પૂછાય છે એ વિશેનો ખ્યાલ તમને આ વિડીયોની અંદર આવી જશે. તો વધારે સમય વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. પ્રથમ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો કે કાલુ માછલી કઈ નદીમાંથી મળી છે? તો વિદ્યાર્થી મિત્રો કોલક નદી આવશે. કઈ નદી આવશે? તો કે કોલક નદી. ખાસ યાદ રાખજો, આ બધા પ્રશ્નો એક પછી એક હું તમારી સમક્ષ રજૂ કરું છું. ત્યારબાદ દાંતીવાળા બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે? જો આ પ્રશ્ન છે ને એ તમે એકવાર ખાલી નજર ફેરવજો કેટલી વાર રિપીટ થાય છે. અત્યારે એકવાર આવ્યો, દાંતીવાળા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો? તો કે બનાસ નદી ઉપર. ત્યારબાદ મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? તો પુષ્પાવતી નદી. એટલે વિદ્યાર્થી મિત્રો તમારે એટલું યાદ રાખવાનું કે મોટું કોઈ સ્થળ હોય અથવા તો મોટું શહેર હોય તે કઈ નદીના કિનારે આવેલું છે, આ વસ્તુ ખાસ તૈયાર કરવી. અને એ વિશેનો આપણો વિડીયો જીકેના ઓપ્શનમાં મૂકેલો છે, તો તેમાંથી જોઈ લેજો. ત્યારબાદ કઈ બે નદી વચ્ચેનો પ્રદેશ ભાલ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો મહી અને રેવા. આ બે નદીઓ છે, એ નદીઓ વચ્ચેનો જે આખો પ્રદેશ છે તેને કેવો પ્રદેશ? તો કે ભાલ પ્રદેશ કહેવાય છે, બરોબર. ઓપ્શનમાં ઘણા બધા હશે, બધા તમને એમ જ લાગશે આ જ આવશે, પરંતુ તમે એકવાર કોઈ ટેસ્ટ આપો અથવા તો તમે જાતે એકવાર લખો ને ત્યારે તમને ખ્યાલ આવશે કે ભાઈ મને આવડે છે કે નહીં. અત્યારે તો ઓપ્શન સાથે તમે જોઈશો એટલે આવડી જશે. પાછળથી વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝન ન થાય એટલે લખી નાખો કે ભાઈ મહી અને રેવા, તો એ વચ્ચેનો જે પ્રદેશ છે તેને ભાલ પ્રદેશ કહેવાય. આગળ બીજા પણ આવશે, એ હું તમને જણાવતો જઈશ. ત્યારબાદ ગુજરાતની કઈ નદીઓને કુંવારિકા નદીઓ કહેવામાં આવે છે? જે કચ્છના રણમાં સમાઈ જાય છે. એટલે કે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો દરિયાને ન મળતી હોય અને કચ્છનું જે નાનું રણ છે, મોટું રણ છે, એમાં સમાઈ જતી હોય એવી નદીઓ કઈ કઈ છે? ઉત્તર ગુજરાતમાં જોવા જઈએ તો બનાસ, સરસ્વતી અને રૂપેન. આ ત્રણેય નદીઓ વિદ્યાર્થી મિત્રો કુંવારિકા નદીઓ તરીકે ઓળખાય છે. ત્યારબાદ નર્મદા નદીનું ઉદ્ભવ સ્થાન કયું છે? આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો લગભગ 7 થી 8 વાર પૂછાઈ ગયો છે, યાદ રાખજો, બરોબર. એટલે આ પ્રશ્ન અને એક તો આ આપણે ઉપર જોયો કે ભાઈ દાંતીવાળા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલો છે? તો એ બનાસ નદી. અને અહીંયા નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન તો કે વિંધ્યાચળના જે અમરકંટક છે ત્યાંથી. ત્યારબાદ શામળાજી તીર્થસ્થાન કઈ નદીના કિનારે? તો કે મેશ્વો નદીના કિનારે. જો અહીંયા શામળાજી તીર્થસ્થાન પૂછેલું છે, અહીંયા મોઢેરાનું સૂર્ય મંદિર પૂછેલું છે. તો મોઢેરાનું સૂર્ય મંદિર તો કે પુષ્પાવતી નદી, શામળાજીનું તીર્થસ્થાન તો કે મેશ્વો નદી. ત્યારબાદ કડાણા બંધ. જો બંધ ખાસ પૂછાશે અને ટોપિકનું નામ જ બંધ છે, નદી અને તેના બંધ. તો ખાસ આ વસ્તુ યાદ રાખજો કે ભાઈ કડાણા બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે? તો કે મહી નદી ઉપર. ઓકે, તો પ્રથમ સ્લાઇડ પૂરી કરી. આપણે બીજા સ્લાઇડમાં જઈએ. પાટણ કઈ નદીના કિનારે વસેલું છે? પાટણ વિદ્યાર્થી મિત્રો સારસ્વત નદી, સરસ્વતી સારસ્વત નદી, બરોબર. તો સારસ્વત નદીના કિનારે પાટણ વસેલું હતું. ત્યારબાદ હાથમતી સિંચાઈ યોજના કયા જિલ્લામાં આવેલી છે? હાથમતી સિંચાઈ યોજના કયા જિલ્લામાં આવેલી છે? તો વિદ્યાર્થી મિત્રો સાબરકાંઠા જિલ્લો, બનાસકાંઠાની નજીકનો સાબરકાંઠા. ત્યારબાદ નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? જો આગળની સ્લાઇડમાં પણ આ પ્રશ્ન હતો અને ફરીથી આ પ્રશ્ન રિપીટ થયો, અમરકંટક. ત્યારબાદ આલિયા બેટ કઈ નદીમાં આવેલ છે? આલિયા બેટ નર્મદા નદીના જે અંતનો વિસ્તાર છે જ્યાં મળી જાય છે સમુદ્રને, ત્યાંનો વિદ્યાર્થી મિત્રો આખો ખાંચો પડે છે તેને આલિયા બેટ નામે ઓળખવામાં આવે છે. ફરીથી એકવાર પ્રશ્ન રિપીટ થયો, નર્મદા નદીનું મૂળ કયું છે? તો કે અમરકંટક. તો ટોટલ 3 વાર પ્રશ્ન આ રિપીટ થયો છે. તો આવા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવા.
ત્યારબાદ પાલનપુર પાસે દાંતીવાડા ખાતે કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવેલો છે? જો અહીંયા વિદ્યાર્થી મિત્રો ફરીથી પ્રશ્ન આવ્યો કે દાંતીવાડા છે એ કઈ નદી ઉપર બાંધવામાં આવે છે? તો બનાસ નદી ઉપર. આગળની સ્લાઇડમાં પણ બીજો ક્વેશ્ચન જોયેલો હતો, એ જ ક્વેશ્ચન અહીંયા રિપીટ થયેલો. ત્યારબાદ વણાક બોરી બંધ કયા જિલ્લામાં આવેલો છે? વણાક બોરી બંધ કયા જિલ્લાની અંદર આવેલો છે? જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો મહીસાગર જિલ્લાની અંદર. કયો જિલ્લો? મહીસાગર જિલ્લો. ઓકે. ત્યારબાદ આગળ વધીએ. નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન કયા રાજ્યમાં આવેલું છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તો પ્રોપર સ્થળ પૂછતા હતા કે ભાઈ અમરકંટક, બરોબર. પરંતુ અહીંયા શું પૂછેલું છે? અહીંયા કયું રાજ્ય? તો કે મધ્યપ્રદેશ. ક્યાં? મધ્યપ્રદેશના વિંધ્યાચળના અમરકંટકમાંથી. ઓકે, આગળ વધીએ. સુરસાગર તળાવ કયા શહેરમાં આવેલું છે? તળાવનો એક વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન લઈ લીધો છે આપણે. તો સુરસાગર તળાવ આવશે વડોદરા શહેરની અંદર. કયા શહેરની અંદર? તો કે ભાઈ વડોદરા શહેરની અંદર. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે સૌરાષ્ટ્રની અંદર લાંબામાં લાંબી નદી કઈ છે? સૌરાષ્ટ્રની લાંબામાં લાંબી નદી પૂછે તો ભાદર આવશે. કઈ આવે? ભાદર. તમારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ઉત્તર ગુજરાતની અને દક્ષિણ ગુજરાતની આ બંનેની લાંબામાં લાંબી જે કઈ નદીઓ હોય તે તમારે નીચે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાની છે. યાદ રાખો, ઉત્તર ગુજરાતની લાંબામાં લાંબી નદી અને દક્ષિણ ગુજરાતની લાંબામાં લાંબી નદી હોય એ તમારે કોમેન્ટ બોક્સમાં મને જણાવવાની છે. ત્યારબાદ કઈ બે નદી વચ્ચેનો પ્રદેશ ને ભાલ પ્રદેશ આવશે? અહીંયા લાલ થઈ ગયેલું છે, અહીંયા સુધારો કરી નાખજો ભાઈ. કઈ બે નદી વચ્ચેનો પ્રદેશ છે તેને ભાલ પ્રદેશ કહેવાય છે? પ્રશ્ન બીજી વાર રિપીટ થયો છે એટલે નહીં વાંધો આવે. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે મહી અને રેવા વચ્ચેનો જે વિસ્તાર છે તે. ત્યારબાદ ગુજરાતની સૌથી લાંબી નદી વિદ્યાર્થી મિત્રો તો કે સાબરમતી. સૌથી મોટી નદી તો કે નર્મદા. ત્યારબાદ ગુજરાતમાં તાપી નદી ક્યાંથી પ્રવેશે છે? તાપી નદી વિદ્યાર્થી મિત્રો ગુજરાતની અંદર કઈ જગ્યાએથી પ્રવેશે છે એવો પ્રશ્ન પૂછેલો છે. તો હરણફાળ નામના સ્થળેથી. ઓકે. ત્યારબાદ આગળ વધીએ કે તાપી નદી, જો તાપી નદી પૂછે ને તો હરણફાળ, અને આપણે ઓલું કયું જોયું તો નર્મદા નદી. નર્મદા નદી વિદ્યાર્થી મિત્રો દાહોદ જિલ્લામાંથી આપણે પ્રવેશે છે. એનું સ્થાન હાંફેશ્વર. ઓકે, હાંફેશ્વર જ આવશે. હાંફેશ્વર ફાઇનલ છે. તો એ હાંફેશ્વર અને અહીંયા હરણફાળ, તો અહીંયા કન્ફ્યુઝન ન થાય એ વસ્તુ ખાસ યાદ રાખજો. ત્યારબાદ તાપી નદી કઈ નદી પરિયોજના છે? તાપી નદી છે તે કઈ નદીની પરિયોજના છે? જવાબ આવશે કાકરાપાળ. ત્યારબાદ નળ સરોવર કઈ જગ્યાએ આવેલું છે? તો કે ભાલ પ્રદેશની અંદર નળ સરોવર. વિદ્યાર્થી મિત્રો પ્રોપર સ્થળ નથી પૂછેલું, બાકી પ્રોપર સ્થળ પૂછે તો સુરનગર આવશે. કયું આવશે? સુરેન્દ્રનગર. ત્યારબાદ આગળ વધીએ. નળ સરોવર વિદ્યાર્થી મિત્રો સુરેન્દ્રનગર અને બીજો બંને જે જિલ્લાઓ આવેલા છે તેની વચ્ચે આવેલો છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. આપણને તો અહીંયા ઓપ્શનમાં ભાલ પ્રદેશ હતો એટલે ભાલ પ્રદેશ ટીક કરવાનો હતો. ત્યારબાદ ઉકાઈ બહુહેતુક યોજના કઈ નદી પર બાંધવામાં આવી છે? ઉકાઈ બહુહેતુક યોજના તો વિદ્યાર્થી મિત્રો તાપી નદી. કઈ નદી? તાપી નદી. ત્યારબાદ આગળની સ્લાઇડ પર જઈએ. ગુજરાતમાં નર્મદા યોજનાનો શિલાન્યાસ કયા વર્ષમાં થયો? 1961. ત્યારબાદ શુલપાણેશ્વરનો ધોધ કઈ નદી ઉપર આવેલો છે? તો કે નર્મદા નદી ઉપર. શુલપાણેશ્વરનો ધોધ કઈ નદી ઉપર આવેલો છે? નર્મદા નદી ઉપર. ત્યારબાદ બનાસ નદી પર કયો બંધ આવેલો છે? જો આ પ્રશ્ન કેટલી વાર? ત્રીજી અથવા તો ચોથી વાર રિપીટ થયો. બીજો જ ક્વેશ્ચન આ જોયેલો હતો. ત્યારબાદ નર્મદા નદીમાં આવેલ સાધુ બેટ પર કયા મહાપુરુષની વિશ્વ વિરાસતની સૌથી ઊંચી પ્રતિમા છે? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ. ત્યારબાદ આગળ વધીએ. ગુજરાતની કઈ નદીને મેકલ કન્યા તરીકે ઓળખવામાં આવે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો નર્મદા નદીને ગુજરાતની અંદર મેકલ કન્યા તરીકે પણ ઓળખવામાં આવે છે, બરોબર. રેવા તરીકે પણ વિદ્યાર્થી મિત્રો ઓળખવામાં આવે છે. ત્યારબાદ ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં નીચેના પૈકી કયા પ્રકારના જળ પરિવહન જોવા મળે છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ત્રિજ્યા આવશે. કેવા પ્રકારના? તો કે ત્રિજ્યા પ્રકારના. આ પણ પ્રશ્ન એકવાર પૂછાઈ ગયેલો છે. આ પૂછાઈ ગયેલા પ્રશ્નો છે બધા. ત્યારબાદ સરદાર સરોવર ડેમ ખાતે કુલ સ્થાપિત ઉર્જા ક્ષમતા કેટલી છે? એટલે કે સરદાર સરોવર ડેમ છે તેની વિદ્યાર્થી મિત્રો ઉર્જા ઉત્પાદન કરવાની ક્ષમતા કેટલી છે? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 1450 મેગાવોટ. કેટલી છે? 1450 મેગાવોટ. ત્યારબાદ આગળની સ્લાઇડ જોઈએ. સમુદ્ર પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો લગુન. શું જવાબ આવશે? લગુન. ત્યારબાદ પૂર્ણા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? પીપળનેરના ડુંગરમાંથી. પૂર્ણા નદી વિદ્યાર્થી મિત્રો ક્યાંથી ઉદ્ભવ સ્થાન છે તેનું? તો કે પીપળનેરના ડુંગરમાંથી. ત્યારબાદ ઉકાઈ ડેમ કઈ નદી ઉપર છે? તાપી નદી ઉપર. ઢેબર સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તો કે રાજસ્થાનની અંદર. દાંતીવાડા ખાતે કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવ્યો? બનાસ નદી. આ 5મી વાર પ્રશ્ન રિપીટ થયો.
ત્યારબાદ રાસ્કાવિયર યોજના કઈ નદીનું પાણી લાવે છે? તો કે મહી નદીનું. જો આ પ્રશ્ન તમે નહીં સાંભળ્યો હોય ક્યારે, રાસ્કાવિયર યોજના કઈ નદીનું પાણી લાવે છે? તો કે મહી નદીનું. અમરકંટકમાંથી કઈ નદી નીકળે છે? તો કે નર્મદા. આ પ્રશ્ન 5મી વાર રિપીટ થયો. ત્યારબાદ નારાયણ સરોવર કઈ જગ્યાએ આવેલું છે? મેં તમને નળ સરોવરની વાત કરી હતી. નળ સરોવર અલગ આવશે. અહીંયા નારાયણ સરોવરનું પૂછેલું છે. નારાયણ સરોવર આવશે વિદ્યાર્થી મિત્રો કચ્છડો બારેમાચ. ત્યારબાદ આગળ વધીએ. બનાસ નદીનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે? બનાસ નદીનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે? રાજસ્થાનની અંદર વિદ્યાર્થી મિત્રો બનાસ નદીનું ઉદ્ભવ સ્થાન છે અને રાજસ્થાનથી જ આપણા ગુજરાતની અંદર પ્રવેશ કરે છે. ત્યારબાદ લાખોટા તળાવ કયા શહેરની અંદર આવેલો છે? જામનગર. યાદ રાખજો, તળાવનો ક્વેશ્ચન લઈ લીધો છે આમાં. લાખોટા તળાવ કયા શહેરમાં આવેલું છે? તો કે જામનગર. ત્યારબાદ જૂન 2014માં નર્મદા બંધની ઊંચાઈ વધારવાની મંજૂરી આપી અને તે કેટલા મીટર હતી અને કેટલા મીટર કરવાની મંજૂરી આપી? ટૂંકમાં એ પ્રકારનો પ્રશ્ન છે કે પહેલા 121.92 મીટર હતી અને તેમાં વિદ્યાર્થી મિત્રો વધારવાની મંજૂરી આપી તો ક્યાં સુધી? તો કે 137.68 મીટર જેટલી વિદ્યાર્થી મિત્રો કરવાની મંજૂરી આપવામાં આવેલી. તો આપણો અહીંયા જવાબ થઈ જશે 138.68 મીટર. જો કે પ્રશ્ન બંને રીતે પૂછેલા છે એટલે આખો જવાબ આપણો આ રીતનો થશે કે 121.092 મીટરથી 138.68 મીટર. ત્યારબાદ દાંતીવાડા બંધ કઈ નદી પર? ઓકે, આ પ્રશ્ન તો હું ઘસાઈ ગયો છે. 7મી વાર રિપીટ થયો, 6ઠી-7મી વાર પ્રશ્ન રિપીટ થયો છે. ત્યારબાદ સાબરમતી નદી ખંભાતના કયા અખાતને મળે છે? ત્યાં તેને પટ 7 કિલોમીટર પહોળો છે. ત્યાં તેનો જે પટ છે તે 7 કિલોમીટર પહોળો છે અને આ જે પટ છે 7 કિલોમીટર પહોળો છે તેને કયા નામે ઓળખવામાં આવે છે? તો તેને કોપાલાની ખાડી તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્તુ યાદ રાખજો. ત્યારબાદ નળ સરોવર આશરે કેટલા ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિસ્તરેલું છે? નળ સરોવર આશરે કેટલા ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલું છે? જવાબ આવશે 120 કિલોમીટર. કેટલું? 120 કિલોમીટર. ત્યારબાદ ગુજરાતમાં નીચેના પૈકી કઈ નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે? જો કે ચારેય નદીઓ હોય પણ વિદ્યાર્થી મિત્રો ચારેય નદીઓ મેં અહીંયા નથી લીધી. તમારે એટલું યાદ રાખવાનું ભાઈ, તાપી નદી છે ને તે કઈ દિશાઓથી? તો કે પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. કઈ નદી? પૂર્વથી પશ્ચિમ તરફ, આ રીતે. ત્યારબાદ આગળનો ક્વેશ્ચન, ગુજરાતમાં કર્માબાઈનું તળાવ કઈ જગ્યાએ આવેલું છે? તળાવના વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન બધા લઈ લીધા છે તો સાથે સાથે એ તૈયાર કરી રાખજો. કર્માબાઈનું તળાવ આવશે શામળાજી ખાતે. બરોબર, શામળાજી. ત્યારબાદ આગળ વધીએ. કઈ નદી કુંવારિકા ગણાય છે? તો કે બનાસ નદીને કુંવારિકા, બનાસ સરસ્વતી અને રૂપેણ આગળના સ્લાઇડમાં જ જોયું. ત્યારબાદ ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? ઓકે, ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? મેં તમને કોમેન્ટ બોક્સમાં પૂછ્યું હતું પણ અહીંયા જવાબ આવી ગયો છે ભાઈ કે ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી આવશે બનાસ નદી. ત્યારબાદ આગળ વધીએ. મહીથી ઢાઢર વચ્ચેના મુખ પ્રદેશના કિનારે આશરે 30 મીટર ઊંચી અને કાપથી રચાયેલી જે કરાડો છે, આ કરાડોને કયા નામથી ઓળખવામાં આવે છે? ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, તમારો જવાબ થઈ જશે સુવાલીની ટેકરીઓ. માહિતી જે ઢાઢર વચ્ચેનો વિદ્યાર્થી મિત્રો મુખ પ્રદેશ છે અને ત્યાં આશરે 30 કિલોમીટર જેટલું, કેટલું? તો કે આશરે 30 કિલોમીટર જેટલા ઊંચી અને કાપથી રચાયેલી ખરડો આવેલી છે. કયા નામથી ઓળખાય છે? તો કે સુવાલીની ટેકરીઓ. પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, વોટર પાસે સાબરમતી, હાથમતી, વાત્રક વગેરે કુલ કેટલી નદીઓનો સંગમ થાય છે? અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ખાસ સમજવાનો છે. ટોટલ 7 નદીઓનો સંગમ થાય છે. યાદ રાખજો, તમને ખબર છે 7 નદી અને હું આગળ તમને વિદ્યાર્થી મિત્રો વિડીયોની અંદર જણાવીશ ખરો કે કઈ કઈ 7 નદીઓ. બરોબર, ઓકે. ત્યારબાદ તાપી નદી કયા સ્થળેથી ગુજરાતમાં પ્રવેશે? તો કે હરણફાળ. કયા સ્થળેથી? હરણફાળ. ત્યારબાદ આગળ વધીએ. કયા સ્થળે શેત્રુંજય યોજના હાથ ધરવામાં આવેલી છે? તો કે રાજસ્થલી. ત્યારબાદ મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે? વિદ્યાર્થી મિત્રો પુષ્પાવતી. બીજી વાર પ્રશ્ન રિપીટ થયો, આ ખાસ યાદ રાખવાનો. કઈ બે નદીઓ વચ્ચેનો વિસ્તાર ચરોતર પ્રદેશ તરીકે જાણીતો છે? બરોબર, આગળનો કયો વિસ્તાર હતો ને અત્યારે કયો વિસ્તાર છે? તો વિદ્યાર્થી મિત્રો ચરોતર વિસ્તાર તરીકે શેઢી અને મહી નદીનો જે આખો વિસ્તાર છે તે કયા વિસ્તાર તરીકે? તો કે ચરોતર વિસ્તાર અથવા તો સરોતર પ્રદેશ તરીકે જાણીતો છે. ત્યારબાદ ઉકાઈ કાકરાપાળ પ્રોજેક્ટ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે? તાપી નદી. ત્યારબાદ કડાણા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? તો કે મહી નદી ઉપર. ત્યારબાદ સિપ્રી અને બાલારામ કઈ નદીની શાખાઓ છે? યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સિપ્રી નદી અને બાલારામ નદી આ બંને છે તે વિદ્યાર્થી મિત્રો બનાસ નદીની શાખાઓ છે. જો કે આ બાલારામ તો બનાસકાંઠાની અંદર આવેલું છે એટલે એ ઉપરથી તમને ખ્યાલ આવી જાય. ઓકે, ત્યારબાદ આગળનો ક્વેશ્ચન જોઈએ કે સૌની પરિયોજનાના મુખ્ય 4 લિંકમાંથી પ્રથમ લિંક કયા 2 ડેમ વચ્ચે હશે? તો મચ્છુ 2 નામનો બંધ રહ્યો ત્યાંથી માંડી અને જે સાની ડેમ સુધીનો વિદ્યાર્થી મિત્રો લિંક રહે
તે પ્રથમ લિંક હશે, યાદ રાખજો. કારણ કે એ વખતે વિદ્યાર્થી મિત્રો કરંટનું હતું આ બેઝ, તો કરંટ બેઝમાં પણ પ્રશ્ન પૂછેલો, અને વિદ્યાર્થી મિત્રો આમ જોવા જઈએ તો નદીઓની ટોપિકમાં પણ એમને લઈ લીધેલો, પરંતુ કરંટનો આ ખાસ પ્રશ્ન હતો. ત્યારબાદ કર્કવૃત 2 વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી કઈ છે? તો કે મહી નદી. આગળની સ્લાઇડ જોઈએ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો જે કાંઈ પ્રશ્નો મહત્વના હતા એ છે કે સરદાર સરોવર નવાગામ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલનું કેટલા મીટરની ઊંચાઈનું વિરાટ સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું છે? ટૂંકમાં એની વિદ્યાર્થી મિત્રો કેટલા મીટર ઊંચાઈ હતી એવો પ્રશ્ન છે, સાદો અને સિમ્પલ. તો 182 મીટર હતી, યાદ રાખજો. અમુક વિદ્યાર્થી મિત્રો 183 મીટરના અંદાજમાં હોય છે, તો યાદ રાખજો 182 આવશે. વિધાનસભાની સીટો કેટલી? 182. ત્યારબાદ કઈ નદીનું ઉદ્ગમ સ્થાન તારંગા પર્વત છે? તો કે રૂપેણ નદી. ત્યારબાદ જો આ પ્રમાણનો પ્રશ્ન આવશે કે નીચેના પૈકી કયો મોટો ઇરિગેશન પ્રોજેક્ટ ગુજરાતમાં આવેલો નથી? જો જેને વિદ્યાર્થી મિત્રો ઓપ્શનની જરૂર હતી એ તમારી સમક્ષ ઓપ્શન પણ આપેલા છે. તો કાકરાપાળ, પાનમ, રૂપેણ અને તાપી, આ રીતના પ્રશ્ન હતા. આમાં આપણને એવું કીધું છે કે મોટો ઇરિગેશન પ્રોજેક્ટ, તો સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા રૂપેણ છે, તે રૂપેણ મોટો ઇરિગેશન પ્રોજેક્ટ ગુજરાતની અંદર નથી, તો આપણો જવાબ રૂપેણ થઈ જશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ગુજરાતની નદીઓ અંગે કયું વિધાન અસત્ય છે? અસત્ય મીન્સ કે ખોટું છે. તો જો 4 વિદ્યાર્થી મિત્રો ઓપ્શન આ રીતે ઓપ્શન હોય તો જ તમને આ પ્રશ્નનો ખ્યાલ આવે. તો ભોગાવો નદીનું મૂળ ચોટીલા પાસેના ડુંગરમાં છે, એ પ્રશ્ન એકદમ સાચો છે, અથવા તો આખું વાક્ય સાચું છે. ત્યારબાદ સાબરમતી નદી છે તે ઉદયપુરના ઢેબર સરોવરમાંથી નીકળે છે, આ પણ વિદ્યાર્થી મિત્રો સેન્ટેન્સ ખરું છે. ત્યારબાદ તાપી નદીનું મૂળ મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના મુલતાઈ પાસેના પવિત્ર જરામાં છે, આ પણ વિદ્યાર્થી મિત્રો ખરું છે. તો ખોટું કયું છે? તો ઓપ્શન બી વિદ્યાર્થી મિત્રો બ્લુ કલરથી મેં તમને જે ટપકારેલું છે એ વસ્તુ તમારો જવાબ થઈ જશે કે બનાસ નદીનું મૂળ મધ્યપ્રદેશના ઉજ્જૈન વિસ્તારમાં છે. મધ્યપ્રદેશ નહીં આવે, ત્યાં આવશે વિદ્યાર્થી મિત્રો રાજસ્થાન. ઓકે, ત્યારબાદ આગળ વધી જઈએ. નીચેનામાંથી કઈ નદી અને બંધના સંદર્ભમાં કઈ જોડ ખોટી છે? ઓકે, જોડ વિદ્યાર્થી મિત્રો જોડકા આપેલા છે શેત્રુંજી, તો એની ઉપર કઈ વિદ્યાર્થી મિત્રો બંધ? તો કે ખોડિયાર બંધ. તાપી, તો કે તાપી ઉપર ઉકાઈ બંધ. બનાસ નદી, તો કે બનાસ નદી ઉપર દાંતીવાડા બંધ. અને મહી નદી, તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમારો ખોટો થઈ જશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી તમારો આન્સર થઈ જશે. ત્યારબાદ મહી નદીના સંદર્ભમાં કઈ બાબત સાચી નથી? જો મહી નદી વિશે તમે પૂરેપૂરું આખું નોલેજ મેળવ્યું હોય ને તો તમને આમાંથી પ્રશ્નમાં જવાબ આવડે, બાકી ન આવડે. તો પાટીજાર નામના બ્રિટિશ વિદ્વાન હતો, એને શું કહ્યું હતું કે મહીતી નદી જ મહી હોવાના, અહીંયા રહીને મહી આવશે. અહીંયા શું આવશે? સોરી વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિદ્યાર્થી મિત્રો રહીને અહીંયા મહી આવશે. તો કે જે મહીતી નદી છે ને એ જ મહી નદી છે, એવું સમર્થન કોને આપ્યું હતું? કે બ્રિટિશ વિદ્વાને આપ્યું છે. તો આ વાક્ય એકદમ સાચું છે. ત્યારબાદ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત એમ 3 રાજ્યોમાંથી આ વહે છે, એ પણ ખરું છે. અને અનાસ પાનમ અને ગળતી નદીઓ છે એની સહાયક નદીઓ છે, તો એ પણ સાચું છે. અહીંયા દરિયાની ભરતીને કારણે 180 કિલોમીટરના પ્રવાહમાં નદીનો પ્રવાહ વિશાળ પટ બન્યો છે, આ વાક્ય ખોટું છે. આપણો આન્સર ઓપ્શન બી થશે. નીચેનામાંથી ગુજરાતની કઈ નદી દરિયાને મળતી નથી? તાપી, સરસ્વતી, નર્મદા કે પછી વિદ્યાર્થી મિત્રો સાબરમતી. 4 ઓપ્શન તમારી સામે છે. આપણો જવાબ થઈ જશે સરસ્વતી નદી દરિયાને મળતી નથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન, જો આવા પ્રશ્નો હવે આવનારી પરીક્ષામાં એક પ્રશ્ન હશે. જોઈ લો કેવા પ્રકારના પ્રશ્નો હશે. જો 4 વિદ્યાર્થી મિત્રો તળાવ આપેલા છે અને એની સામે વિદ્યાર્થી મિત્રો આ રીતના સ્થળ આપેલા છે કે ભાઈ શર્મિષ્ઠા તળાવ કઈ જગ્યાએ આવશે, ખાન સરોવર કઈ જગ્યાએ આવશે, સંદન તળાવ અને ગોપી તળાવ. આટલી વિદ્યાર્થી મિત્રો વસ્તુ આપેલી છે અને સામે એના ઓપ્શન આપેલા છે. આમાંથી તમને વિદ્યાર્થી મિત્રો યોગ્ય જોડકા જોડવાના કીધા છે. આપણે સીધા જવાબ તરફ જઈએ કે ભાઈ શર્મિષ્ઠા તળાવ ક્યાં આવશે? તો કે વડનગરમાં વિદ્યાર્થી મિત્રો શર્મિષ્ઠાવાળી તમને કહાની ખબર હશે, બરોબર? તાનારીરી મહોત્સવ ને બધી વસ્તુ, બરોબર? નરસિંહ મહેતા, આ બધી વસ્તુ તમને ખ્યાલ છે. તો એ શર્મિષ્ઠા આવશે વડનગરની અંદર. ત્યારબાદ ખાન સરોવર આવશે વિદ્યાર્થી મિત્રો પાટણની અંદર. અને ત્રીજા નંબરનું જે ચંદન તળાવ છે એ આવશે વડોદરાની અંદર, એ એની સામે જ આવશે. અને ગોપી તળાવ છે તે સુરતની અંદર આવશે. તો બસ આટલી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, આવા ખરા જોડકા તમારે ખાસ કરીને આવનારી પરીક્ષામાં તૈયાર કરવાના છે. એકાદું જોડકું હશે જ. આગળ વધી જઈએ. જો આજનું કદાચ PSIનું તમે પેપર જોયું હોય ને તો વિદ્યાર્થી મિત્રો ભૂગોળના તો લગભગ કદાચ 2-3 પ્રશ્નો હશે, એમાં એક તો જોડકું હતું, બરોબર? બાકી 47 માર્કનું તો રિઝનિંગ હતું, એટલે ખાસ કરીને રિઝનિંગ તૈયાર કરેલું હશે એને નહીં વાંધો આવ્યો હોય. બાકી વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ પડી ગયો હશે કે ભાઈ કેવા વિદ્યાર્થી મિત્રો ક્યાંથી બધું તમારે કરવું જ પડે ટૂંકમાં.
હવે કાલે સવારે પેપર નીકળે અને કદાચ ભૂગોળના 15 પ્રશ્નો કાઢી નાખે તો આપણે એમ કહેવા ન જવાય કે ભાઈ ભૂગોળના કેમ આટલા બધા પ્રશ્નો કાઢેલા છે. એટલે બધા વિષય તમારે તૈયાર કરવા જ પડશે. ઓકે, આગળ વધી જઈએ. આપણે આગળનો પ્રશ્ન જોઈ લઈએ કે ગુજરાતમાં આવેલી નદીઓ જેમાં સેઢી, સાબરમતી, પૂર્ણા, ભાદર અને શેત્રુંજીને લંબાઈના આધારે ગોઠવીએ તો સાચો ક્રમ કયો થાય? ટૂંકમાં સૌથી લાંબી કઈ છે, પછી આનાથી ટૂંકી, પછી આનાથી ટૂંકી. તો આની તમને લંબાઈ ખબર હોય બધી નદીઓની તો પછી તમે ટીક કરી શકો. અને ઓપ્શન હોય તો ઝડપથી ખ્યાલ આવશે, પરંતુ હું ઓપ્શન નથી લેતો, સીધો તમને જણાવી દઈશ કે સૌથી લાંબી, વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે ગુજરાતની સૌથી લાંબી નદી કઈ? તો સાબરમતી. પછી વિદ્યાર્થી મિત્રો ઉત્તર ગુજરાતની આપણે સૌરાષ્ટ્રની સૌથી લાંબી ભાદર રહી તે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બનાસ આવે, પરંતુ બનાસ તો અહીંયા ઓપ્શનમાં આપેલી નથી, એટલે શેત્રુંજી આવશે, શેઢી, અને પછી લાસ્ટમાં પૂર્ણા. આ રીતે સાચો ક્રમ થશે. ઓકે, ત્યારબાદ મહી અને બંધના જોડકાના, નદી અને બંધના જોડકાના સંદર્ભમાં કઈ જોડ ખોટી છે? તો કે બનાસ દાંતીવાડા, સાબરમતી ધરોઈ, મહી કડાણા અને લાસ્ટમાં છે બધા સાચા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ બધા સાચા થઈ જશે. એકઈ જોડ વિદ્યાર્થી મિત્રો કઈ જોડ ખોટી છે? તો ખોટી જોડ એકઈ નથી. બનાસ નદી છે એની ઉપર દાંતીવાડા બંધ છે, સાબરમતી નદી ઉપર ધરોઈ બંધ છે, મહી નદી ઉપર કડાણા બંધ છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો બધા સાચા આપણો આન્સર થઈ જશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આવા કંઈક પ્રશ્નો છે તે નદીમાંથી, સરોવરમાંથી, ડેમમાંથી અને જે આજુબાજુના નદીના હોય એવા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો પૂછાય છે. તમને ખ્યાલ આવી ગયો છે ભાઈ કેવા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. ખાસ કરીને તમે જોયું હોય તો લંબાઈ એક પણ નદીની નથી પૂછી, બરોબર? આંકડાની અંદર જે લંબાઈ હોય છે, આંકડાની અંદર એક પણ નદીની લંબાઈ પૂછેલી નથી. તો આટલું બધું ડીપમાં તમારે કરવાની જરૂર નથી. મહત્વની નદી હોય એની સહાયક નદી કરો તો પછી વાંધો નહીં, બરોબર? ખાસ કરીને ઉદ્ગમ સ્થાન જોઈ લેવાનું અને એનું વિદ્યાર્થી મિત્રો અંતિમ સ્થાન જોઈ લેવાનું. કયા કયા એરિયામાંથી પસાર થાય છે એ જોઈ લેવાનું. સૌથી લાંબી કઈ એ જોઈ લેવાનું. દક્ષિણ ગુજરાતની સૌથી લાંબી કઈ, મધ્ય ગુજરાતની સૌથી લાંબી કઈ, બરોબર? આ વસ્તુ આટલી બેઝિક વસ્તુઓ હોય એ બધી જોઈ લેવાની. બંધ તો બધા ફરજિયાત જોઈ લેવાના થશે. તો આ પ્રકારનો એક નાનકડો વિદ્યાર્થી મિત્રો વિડીયો બનાવવાનો પ્રયત્ન કરેલો છે. ખાસ કરીને દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. કાલે ફરીથી એક ભૂગોળના નવા ટોપિક સાથે મળીશું. એ ટોપિકમાંથી જેટલા પણ પ્રશ્નો પૂછાઈ ગયા છે બધા પ્રશ્નોની આપણે વાત કરીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી રાખજો. વિડીયોને લાઇક ન કરી હોય તો લાઇક કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ. ભારત માતા કી જય.